સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો પહેલેથી મોંઘા સિંગ તેલમાં 30 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો, જ્યારે કપાસિયા તેલમાં 80 રૂપિયાનો તોતિંગ વધારો। હવેથી મિત્રો રોટલી શાક પણ મોંઘા થઈ જશે, કારણ કે ઘઉં તેલ લીંબુથી માંડીને ગેસમાં પણ ભાવ વધારો જોવા મળશે। કચ્છમાં કમોસમી વરસાદના કારણે ખેતીમાં મોટા પાયે વિનાશ વેર્યો, જ્યારે વાવાઝોડામાં આંબાનો ફાલ ખરી પડતા કેરી આવનારા સમયમાં ઓછી અને મોંઘી મળશે, જ્યારે કમોસમી વરસાદના કારણે મિત્રો ખેડૂતોને રોવડાવ્યા। પાટણ જિલ્લાના જીલિયા કાંડમાં અલ્પેશ ઠાકોરની લાલ આંખ જોવા મળી, ત્યારબાદ એસપીનો સપાટો। એલસીબીના 4 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા, જ્યારે ઠાકોર સમાજની સભા મોકૂફ રાખવામાં આવી। ત્યારબાદ મિત્રો આરોપિયાના સરઘસમાં બેદરકારી અને નિર્દોષને મારવાના આક્ષેપ બાદ હસમુખસિંહ, અતુલ કુમાર, કુલદીપ કુમાર અને કિરણભાઈને કરાયા સસ્પેન્ડ। ત્યારે મિત્રો કાર્યવાહી થતાં જ 23 માર્ચનું જે ઠાકોર સમાજનું અને દરબાર સમાજનું મહાસંમેલન રદ કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેદન આપી આંગણવાડી બહેનોનો હલ્લાબોલ જોવા મળ્યો, ત્યારે પગાર વધારો, કાયમી નિમણૂક અને નવો મોબાઈલની માંગ સાથે જોરદાર વિરોધ કરવામાં આવ્યો। ત્યારબાદ મિત્રો મહેમદાબાદના ખેડૂત સાથે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન બંધ કરવાના બહાને ₹2.96 લાખની ઠગાઈ, વોટ્સએપમાં લિંક મોકલી ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી લીધી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો આવનારા સમયમાં સરકાર કંઈ નહીં કરે તો ખેડૂતોને ગળે ફાંસો ખાવો પડશે, ત્યારે મિત્રો માવટાથી ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ સીનવાયો, જ્યારે મિત્રો લાખો રૂપિયાનું અનાજ પાણીમાં ફેરવાયું અને કેરીનો 70% પાક ખરી ગયો છે। ત્યારબાદ મિત્રો નિકળ લુખા મારું પોલીસ સ્ટેશન છે, અહીં મારું ચાલશે, હોશિયારી નીકળી જશે। હમણાં મિત્રો અમદાવાદમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે પીએસઆઈનું અસભ્ય વર્તન। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને પ્રેમથી લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ત્યારબાદ મિત્રો ઇન્સ્ટાગ્રામ પર પર્સનલ વાતો કરતા હવેથી ચેતી જજો, કારણ કે કંપનીએ 8 મેથી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન હટાવશે, ત્યારે કરોડો યુઝર્સની પ્રાઇવસી પર મોટું સંકટ તોળાયું। મિત્રો આ અઠવાડિયે સોના અને ચાંદીમાં મોટો કડાકો જોવા મળ્યો, જ્યારે સોનું 11,000 સસ્તું થઈને 1.47 લાખ ઉપર આવી ગયું, જ્યારે મિત્રો ચાંદી 28,000 ઘટીને 2.32 ઉપર આવી ગઈ। ડોલરની ડિમાન્ડ વધવાની ભાવ ઘટ્યા છે। યુપી અને બિહારમાં વીજળી પડવાથી 7 લોકોના થયા મોત, જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ સાથે જોરદાર કરા પડ્યા, અને દિલ્હીમાં 5 વર્ષ પછી માર્ચમાં સૌથી ઠંડો દિવસ 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન। ત્યારબાદ મિત્રો ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલ અને એલપીજીના ભાવ વધશે, રાહુલ ગાંધીએ શેર બજારને લઈને પણ કરી છે મોટી ભવિષ્યવાણી। મિત્રો દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં 2.35 રૂપિયાનો વધારો, જ્યારે ઔદ્યોગિક ડીઝલમાં 22 રૂપિયાનો વધારો, અને અમેરિકા ઈરાન યુદ્ધ અને ક્રૂડના ભાવમાં ઉછાળાની અસર જોવા મળી। હવેથી મિત્રો પતિએ પણ રસોઈ બનાવવી પડશે, કપડાં પણ ધોવા પડશે, ત્યારે પત્ની નોકર નથી, સુપ્રીમ કોર્ટ। આવનારા સમયમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે, જ્યારે રઘુરામ રાજનની ગંભીર ચેતવણી આવી સામે। ત્યારબાદ મિત્રો ગુજરાતના ખેડૂતોને આર્થિક લાગ્યો ફટકો, જ્યારે ઘઉં ચણાના પાકને ભારે નુકસાન, અને મિત્રો કેસર કેરીને પણ મોટો ખતરો, જેથી કરીને નુકસાનીનો સર્વે કરવા માંગ પણ ઉઠી છે ખેડૂતોને। મિત્રો અમદાવાદમાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર જોવા મળ્યો, ત્યારે 3 લાખ લોકો પાસે એલપીજી અને પીએનજીના ડબલ કનેક્શન। ગુજરાતના મહેસૂલ વિભાગમાં મોટો ફેરબદલાવ જોવા મળ્યો, જ્યારે 800 કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે બઢતી કરવામાં આવી, અને 80ની જિલ્લા ફેરબદલી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત, અને મિત્રો વડોદરા મુલાકાતથી રાજકારણમાં જોરદાર ગરમાહો જોવા મળશે। અમદાવાદના વસ્ત્રાપુરના હિમાલયા મોલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો, જ્યારે મસાજની આડમાં દેહ વેપાર અને મિત્રો 3 રાજ્યોની યુવતીનું રેસ્ક્યુ।
ત્યારબાદ મિત્રો માછીમારી બોટ માટે વપરાતા ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ, ગુજરાત સરકારની કેન્દ્ર સરકારને રજૂઆત। છોટાઉદેપુરમાં હોસ્પિટલ કેમ્પ્સ બહાર કલાકો સુધી તાંત્રિક વિધિ જોવા મળી, ત્યારે મૃતકનો આત્મા લેવા ભુવાને બોલાવ્યો અને મિત્રો દર્દીઓમાં ડરનો માહોલ પણ સર્જાયો। એર ઇન્ડિયાએ મંજૂરી નહોતી તે ફ્લાઇટ કેનેડા મોકલી, જ્યારે વચ્ચેથી પરત ફરવું પડ્યું। દિલ્હીથી ઉડાન ભર્યા બાદ 8 કલાક ફ્લાઇટ હવામાં રહી। હવેથી મિત્રો એઆઈ બોટ્સ માણસને બાજુ ઉપર મૂકી જાતે જ ટ્રેડિંગ કમાણી કરવા લાગ્યા। ટ્રેડિંગની દુનિયામાં એઆઈની એન્ટ્રીથી મોટા ફેરફાર। ત્યારબાદ કોંગ્રેસમાં મધરાત્રે મહાભારત જોવા મળ્યું, ત્યારે કેરળની ટિકિટો પર રાહુલ ગાંધી લાલચોળ જોવા મળ્યા। 4 કલાક ચાલી હાઈ વોલ્ટેજ બેઠક। મથુરામાં ગૌરક્ષક સંતના મોત બાદ ભારેલો અગ્નિ જોવા મળી, ત્યારે હત્યાની આશંકાના કારણે પથ્થરમારો। મિત્રો પંજાબના રાજકારણમાં ભૂકંપ જોવા મળ્યો, જ્યારે સુસાઇડ કેસમાં આરોપો બાદ આપ આદમી પાર્ટીના મંત્રીનું રાજીનામું લેવાયું। હવેથી મિત્રો મુસાફરો માટે ખુશખબર સામે આવી। 6 વર્ષ બાદ ચીન અને ભારત વચ્ચે ડાયરેક્ટ એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભરશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવેથી ઓઇલ ગેસ તો છોડો, ઈરાનનો ખતરનાક હુમલાનો પ્લાન, જ્યારે મિત્રો ભારત સહિત દુનિયાભરના દેશોને થશે મોટી અસર। 2027 સુધીમાં ઇન્ટરનેટ પર માણસો કરતા એઆઈ એજન્ટ વધુ હશે, જ્યારે સર્ચ માટે એઆઈ બોટ્સનો ઉપયોગ વધી જશે। તેઓ મિત્રો સેકન્ડોમાં 5000 જેટલી વેબસાઇટ ઉપર ફરી વળશે। અફઘાનિસ્તાનની વહારે આવ્યું ભારત, પાકિસ્તાનની એર સ્ટ્રાઇકમાં 400 લોકોના મોત બાદ મોકલી સંજીવની। કતાર અને કુવૈતમાં ખુલ્લામાં ઈદની નમાઝ ઉપર પ્રતિબંધ, જ્યારે યુદ્ધની સ્થિતિને લઈને ગલ્ફ દેશોમાં ડરનો માહોલ જોવા મળ્યો। મિત્રો એએમસી દ્વારા 1 વર્ષમાં કુલ 561 ઇલેક્ટ્રોનિક બસોનો ઓર્ડર, જ્યારે EMTS માટે 311 અને BRTS માટે 250 બસોનો સમાવેશ, જ્યારે મિત્રો 300 વધુ ઇલેક્ટ્રોનિક બસો માટે ટેન્ડર બહાર પાડવાની ફૂલ તૈયારી। મિત્રો હવે જોઈ લઈએ આજના છેલ્લા અને મહત્વના સમાચાર। મિત્રો માવઠાથી નુકસાન અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જ્યારે મંત્રી બાવળિયાએ કહ્યું ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકારનું મન ખુલ્લું છે, પરંતુ સર્વે કર્યા બાદ ખેડૂતોને સહાય આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે। મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે આપણી NBTV ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। જય હિન્દ, જય ગરવી ગુજરાત।